મિત્રો નેક્સ્ટ પોઈન્ટ ઉપર છીએ જેનું નામ છે એટલે કે સવાલની બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા આપણે આગળ જોયું એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા હવે આપણે જોવાનું છે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા બંને પ્રક્રિયામાં સેમ કન્ડિશન છે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તો આપણે યાદ રાખીશું એસિડ અને બેઝ બંને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે કોની સાથે પ્રક્રિયા કરવાથી ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી તો એસિડ હોય કે બેઝ હોય ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે હંમેશા આપણને શું આપશે હાઇડ્રોજન વાયુ જોઈએ જે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા બધી જ પ્રક્રિયાનો મોડેલ એટલે કે આકૃતિ એની એ જ રહેશે પરંતુ અહીંયા થોડુંક બદલાઈ જશે કે કસનળીની અંદર આપણે ધાતુ તરીકે ઝીંકના ટુકડા જ લઈએ છીએ પરંતુ બેઝ તરીકે અહીંયા આપણે આગળ એસિડમાં મંદ H2SO4 5 ml લીધેલો પરંતુ અહીંયા આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ છીએ H2SO4 એ સલ્ફ્યુરિક એસિડ હતો પણ હવે આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ બેઝ સાથે એટલે માટે આપણે હવે કોને લઈશું બેઝ તો મંદ એટલે NaOH જેનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે એક બેઝ છે આગળ મેં કીધું પાછળ OH હોય તો આપણે બેઝ કહી શકીએ છીએ તો એ બંનેની વચ્ચે પ્રક્રિયા થવાથી સેમ કન્ડિશન થાય હાઇડ્રોજન વાયુ મુક્ત થાય આ હાઇડ્રોજન વાયુને વિમોચન નળી મારફતે હું સાબુના દ્રાવણમાંથી પસાર કરું તો હાઇડ્રોજનના પરપોટા નીકળે છે હાઇડ્રોજનના પરપોટા ઉપરથી મને ખબર કેવી રીતે પડશે કે હાઇડ્રોજન વાયુ છે તો હાઇડ્રોજન વાયુના પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જઈએ તો તે ધડાકા સાથે સળગે છે એટલે કે આપણે તે નક્કી કરી શકીએ છીએ આ હાઇડ્રોજન વાયુ છે તો આ રીતે આપણે બેઝની પણ ધાતુ સાથેની પ્રક્રિયાને સમજી શકીએ છીએ તો નેક્સ્ટ આપણને પ્રયોગ ઉપરથી એક સવાલ પૂછેલ છે કે ઝીંકના ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ નીકળે છે આપણે જાણીએ છીએ ઝીંકના ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ નીકળે છે હાઇડ્રોજન વાયુ નીકળે છે આપણે જવાબ લખી શકીએ હાઇડ્રોજન વાયુ H2 નીકળે છે તો ઝીંકના ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને હાઇડ્રોજન વાયુ મળે છે મિત્રો આ પ્રક્રિયા કેવી રીતે થઈ હશે એનું સમીકરણ લખો એવું પૂછી શકાય તો આપણે એનું સમીકરણ લખીએ છીએ કે ભાઈ પહેલા આપણી પાસે શું હતું તો કે ઝીંકના ટુકડા એની અંદર આપણે શું ઉમેર્યું તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આના લીધે આપણને શું મળ્યું તો કે હાઇડ્રોજન વાયુ તો મળશે હવે હાઇડ્રોજન વાયુ મળશે તો H2 છૂટા પડી ગયા ત્યારબાદ હવે આ બધાને ભેગા કરવાના વારો આવે તો આપણે ભેગા કરી દઈએ Na Zn અને O આપણી જોડે બચ્યું શું Na Zn અને O પણ અહીંયા જોઈ શકીએ છીએ હવે આપણે સમીકરણને સંતુલિત કરીએ પહેલા આપણે બેઝિક સમીકરણ લખી નાખ્યું કે ભાઈ ઝીંક ધાતુના ટુકડા હતા એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યો એટલે આ શું બનશે એ નથી ખબર આપણને પરંતુ H2 છૂટો પડશે એ લખી નાખ્યું હાઇડ્રોજન ગેસ છૂટો પડશે બાકીના જે બચે હતા એને મેં ભેગા કરીને લખી નાખ્યા હવે સવાલ એવો થાય કે સાહેબ પહેલા Zn હતું Na અને O હતું તો તમે Na અને Zn O એવું કેમ લખ્યું તો નિયમ છે કે આવું કોઈ પણ સમીકરણ લખતા હોઈએ તો સૌથી પહેલા ધાતુ લખાય અને ત્યારબાદ અધાતુ લખાય પણ હવે સવાલ એવો થાય કે અહીંયા તો બે ધાતુ છે એક સોડિયમ અને ઝીંક ઓક્સિજન તો અધાતુ છે એટલે એ પાછળ લખ્યો એવું સમજાયું પણ ધાતુ લખાય તો બે ધાતુ છે સોડિયમ અને ઝીંક તો સોડિયમ ને કેમ પહેલા લખ્યું તો મેં હમણાં જ કહ્યું તો એ રીતે કે આપણે ધાતુની સક્રિયતા શ્રેણી સમજવી પડશે ધાતુની સક્રિયતા શ્રેણી સમજીએ તો એની અંદર જે ધાતુ વધુ સક્રિય હોય ને એ સૌથી પહેલા લખાય એટલે આનો અર્થ એવો થયો કે સોડિયમ એ ઝીંક કરતા વધુ સક્રિય ધાતુ છે એટલા માટે મારે સોડિયમને પહેલા લખવી પડશે આનો કન્સેપ્ટ તમને જ્યારે પણ ધાતુની સક્રિયતા શ્રેણી ચાલશે ત્યારે એકદમ પરફેક્ટ રીતે સમજી શકાશે કે કોણ કોનાથી વધુ સક્રિય છે જો ધાતુની સક્રિયતા શ્રેણી એટલે કે એનો ક્રમ આપણને ખબર પડી જાય તો આવા સમીકરણ આપણે જાતે બનાવી શકીએ છીએ મિત્રો તો આવા સમીકરણ બનાવવા માટે આપણને બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ સમીકરણ ગોખવાનું હોતું જ નથી આપણે સિમ્પલ સમજીએ કે મારી પાસે Zn હતું અને
NaOH નાખ્યું, શું બનતું હતું? એક વસ્તુ મને ખબર હતી H2, બાકીનું બધું ભેગું કરી અને લખી નાખીએ, પણ ભેગું કરવામાં ધ્યાન શું રાખીશું તો કે પહેલા ધાતુ લખીશું પછી અધાતુ લખીશું, અને ધાતુમાં જે સૌથી વધુ સક્રિય ધાતુ છે એ પહેલા લખીશું. તો સોડિયમ એ ઝિંક કરતા વધુ સક્રિય છે એટલે આપણે એને પહેલા લખીએ. તો Na, Zn અને O. હવે આપણે એને સંતુલિત કરવા પડશે. ચલો સંતુલિત કરી દઈએ. તો H2, તો H2 કરવા માટે આપણે અહીંયા 2 કરવા પડશે. ઓકે, બાકી બધું બરાબર છે. હવે અહીંયા Na થઈ ગયા, તો અહીંયા Na2 કરવા પડશે. જો અહીંયા હું 2 કરી દઈશ તો અહીંયા મારે 2 કરવા પડશે, બરાબર, જેના લીધે તો Na2 બરાબર છે. Na2 Zn અને O2, કારણ કે Zn ને 2 નહીં કરવાના આપણે, કારણ કે Zn તો એક જ છે. અહીંયા આપણી જોડે ડબલ કોણ થઈ ગયા? Na ડબલ થાય એટલે Na ને હું ડબલ કરી દઉં છું, અને O ડબલ થઈ ગયા તો O ને પણ ડબલ કરી દઉં છું. એનો અર્થ કે આ બધું ડબલ થઈ ગયું, તો મારે એ સાઈડમાં ડબલ કરવાનું છે. અને આનું નામ છે સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ. તો આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય કે સોડિયમ ઝિંકેટ નું અણુસૂત્ર જણાવો. તો Na2Zn O2, આ ઝિંક છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ઝિંકેટ, અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આ રીતે આપણે આ પ્રયોગનું સમીકરણ પણ લખી શકીએ છીએ. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ બેઝની રાસાયણિક પ્રક્રિયાઓ. આગળ આપણે એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી, જે 4 હતી. આપણે જોઈ રહ્યા છીએ બેઝની રાસાયણિક પ્રક્રિયાઓ. જેમાં પહેલી પ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા છીએ, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. બીજી પ્રક્રિયા છે બેઝની એસિડ સાથેની પ્રક્રિયા, અને આ પ્રક્રિયા ઓલરેડી આપણે એસિડની પ્રક્રિયામાં ભણી ચૂક્યા છીએ કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરો, બંનેની વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે, અને આ ક્રિયાને તટસ્થીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એસિડની બેઝ સાથે પ્રક્રિયા પૂછાય કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા પૂછાય, બંને સેમ જ કહેવાય. પણ જો બેઝની એસિડ સાથેની પ્રક્રિયા હોય તો પહેલા આપણે બેઝ લખવાનો, બાકી કઈ ફરક પડતો નથી. જોઈએ બેઝની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા. તો આપણને ખબર છે કે બેઝની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા કરીએ તો જવાબમાં ક્ષાર અને પાણી મળે છે, અને આ જે ક્રિયા થાય એને આપણે નામ આપીએ તટસ્થીકરણ. તો તટસ્થીકરણની ક્રિયા એટલે કે બેઝની એસિડ સાથેની પ્રક્રિયા કે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. આપણે ઉદાહરણ લઈને સમજીએ. આપણે બેઝ તરીકે ધારો કે હું NaOH લઈ લઉં અને એસિડ તરીકે આપણે HCl લઈ લઈએ, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. બંને વચ્ચે જો પ્રક્રિયા થશે તો ક્ષાર અને પાણી મળશે. ક્ષાર શું મળશે આપણને નથી ખબર, પણ પાણી મળશે એ ક્લિયર થઈ ગયું. હવે પાણી બનાવવા માટે આપણે શીખવાડ્યું તે પ્રમાણે આમાંથી OH અને આમાંથી H લઈ લઈએ, તો બાકી બે બચ્યું હોય એને જોડે લખી દેવાય, એટલે કે આપણી જોડે બનશે NaCl. તો આ રીતે ક્ષાર અને પાણી મળશે. બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે હું બેઝ તરીકે શું લઈ લઉં KOH, અને એસિડ તરીકે આપણે H2SO4 લઈ લઈએ, એટલે કે સલ્ફ્યુરિક એસિડ. બેઝ તરીકે આપણે લીધું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એસિડ તરીકે આપણે લીધું સલ્ફ્યુરિક એસિડ. બંને વચ્ચે પ્રક્રિયા થશે અને પાણી તો બનશે જ અને ક્ષાર બનશે. ક્ષાર બનાવવા માટે આપણે શું કીધું તો કે H અને OH કાઢી નાખીએ તો K અને SO4. અહીંયા ધ્યાન રાખવાનું કે 1 હોય અને SO4 2 હોય, એટલે કે -2 હોય તો 2 આને આપવા પડે, એટલે કે સંયોજકતા સરખી કરવી પડે. તો અહીંયા શું લખશે K2SO4. સમીકરણ સંતુલિત કરવાની કોશિશ કરીએ તો ત્યાં K 2 વખત છે, એટલે અહીંયા 2 વખત કરવા પડશે.
બે વખત OH અને બે વખત H એટલે H2O પણ બે વખત થશે. H2 બે વખત થશે, K2SO4 K2SO4 H 2 અને 2 4 અને O. ઓકે, એટલે આ રીતે સમીકરણ સંતુલિત કરી શકાય. અને આ બંને પ્રક્રિયાઓ જેમાં બેઝની એસિડ સાથે પ્રક્રિયા થાય ક્ષાર અને પાણી મળે જેને તટસ્થીકરણ કહી શકાય. એટલે બેઝની રાસાયણિક પ્રક્રિયાઓમાં આ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. બેઝની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ મિત્રો, તો બેઝની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર બેઝની ધાતુ સાથે, બેઝની એસિડ સાથે અને લાસ્ટ વન ઇઝ ત્રીજા નંબરની પ્રક્રિયા બેઝની અધાત્વીય ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. બેઝની અધાત્વીય ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. અહીંયા અધાત્વીય એટલે કે જે અધાતુ હોય ને એવું પદાર્થ, અને અધાતુની ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન વાળો ભાગ. અધાતુ કયા કયા છે આપણે માની લઈએ તો સલ્ફર છે, કાર્બન છે, આ બધા લોકો અધાતુ છે. અને એના ઓક્સાઇડ તો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા જે ઓક્સાઇડ આવશે એ બધા કેવા કહેવાશે? અધાત્વીય ઓક્સાઇડ. અધાત્વીય ઓક્સાઇડની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? બેઝ સાથે. તો અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા જણાવો. અહીંયા એક આપણને સવાલ પૂછ્યો છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય અને અધાત્વીય ઓક્સાઇડ જે છે એ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? તો એસિડિક ઓક્સાઇડ એટલે શું? પહેલા એ ધ્યાન આપી દઈએ આપણે. એસિડિક ઓક્સાઇડ તો જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ મળે, જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ મળે તે ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. એસિડિક ઓક્સાઇડ એટલે શું? તો જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરીએ અને એસિડ મળે એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. અને જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ અને બેઝ મળે તો એવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય. તો આપણી જોડે જે અત્યારે જે અધાત્વીય ઓક્સાઇડ છે, અધાત્વીય ઓક્સાઇડ, અધાત્વીય ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને એસિડ મળે છે. અને એટલા જ માટે આ અધાત્વીય ઓક્સાઇડને કેવા પ્રકારના ઓક્સાઇડ ગણી શકીએ? એસિડિક ઓક્સાઇડ. અધાત્વીય ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે? એસિડ. અને એટલા જ માટે ધારો અહીંયા આપણે યાદ રાખવાનું એટલે કે અધાતુ હોય તો એસિડ મળે, અધાતુ હોય એસિડ મળે. એટલે અધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો એસિડ મળે છે. અને એટલા માટે એવા ઓક્સાઇડને આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ છીએ. આ જ રીતે ધાત્વીય ઓક્સાઇડની વાત કરીએ તો ધાત્વીય ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો એ આપણને શું આપે છે? બેઝ. અને એટલા જ માટે જે ધાત્વીય ઓક્સાઇડ છે એને આપણે બેઝ ઓક્સાઇડ કહી શકીએ. એટલે આગળ આપણે જોઈ લીધું કે ભાઈ ધાત્વીય ઓક્સાઇડ એ કેવો ગુણધર્મ ધરાવે છે? તો બેઝિક પ્રકારનો. તો અધાત્વીય ઓક્સાઇડના ઉદાહરણ લઈ અને આપણે જોઈએ તો અધાત્વીય ઓક્સાઇડની અંદર વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ એ અધાત્વીય ઓક્સાઇડ ગણી શકાય. કારણ કે સલ્ફર અધાતુ છે અને એનો ઓક્સાઇડ એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મળે છે H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ.
બધાને ભેગું કરી લખી નાખીએ તો H2SO2 અને 3 એટલે કે SO3 જેનું નામ છે સલ્ફ્યુરસ એસિડ. એની જગ્યાએ હું લઈ લઉં સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરું તો મને મળશે H2SO4 જેનું નામ છે સલ્ફ્યુરિક એસિડ. આમ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો જવાબમાં આપણને મળે છે એસિડ. એનો અર્થ કે આ લોકો કેવા પ્રકારના ઓક્સાઇડ ગણી શકાય? એસિડિક ઓક્સાઇડ. હજી એક ઉદાહરણ લઈએ, ધારો કે કાર્બન ડાયોક્સાઇડ, એની હું પાણી સાથે પ્રક્રિયા કરીશ તો મળશે H2CO3 કાર્બોનિક એસિડ. આમ કોઈ પણ અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને જવાબમાં એસિડ મળે છે અને એટલા માટે જે અધાત્મીય ઓક્સાઇડ હોય એ સ્વભાવે કેવા છે? એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ ગણાશે. એટલે આપણને અહીંયા ખબર પડી ગઈ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? તો જેની પાણી સાથે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તેવા બધા જ ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. હવે અધાત્મીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? તો અધાત્મીય ઓક્સાઇડ એ એસિડિક પ્રકારના ઓક્સાઇડ છે. ઉદાહરણ આપો. ચલો આપણે ઉદાહરણ આપી સમજીએ. ધારો કે અધાત્મીય ઓક્સાઇડ તરીકે હું કાર્બન ડાયોક્સાઇડ લઈ લઉં. એટલે કે આની પ્રક્રિયા આ કયો છે? એસિડ જેવા છે. એટલે એની પ્રક્રિયા હું બેઝ સાથે કરી લઉં. એટલે કે કોઈ પણ બેઝ લઈ લઈએ આપણે અને એની સાથે જો પ્રક્રિયા કરીએ CO2 અધાત્મીય ઓક્સાઇડ છે એની કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરીએ. ધારો કે બેઝ તરીકે હું લઈ લઉં છું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેઝ છે અને આ બંને વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા કરીએ તો શું થવું જોઈએ? ક્ષાર અને પાણી મળવું જોઈએ. આપણને ખબર છે પાણી તો મળશે. હવે ક્ષાર તરીકે તો આમાંથી પાણી લઈ લઈએ એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અને H2O. ઓકે, કેલ્શિયમ કાર્બોનેટ મળશે. તો આ જે છે એ ક્ષાર છે, આ પાણી છે અને આ જે છે એ બેઝ છે. જો આ બેઝ હોય તો આને ફરજિયાત શું બનવું પડે? એસિડ. અને એટલા જ માટે આનો સ્વભાવ કેવો હશે? એસિડિક જેવો. એટલે કે જો કાર્બન ડાયોક્સાઇડને આપણે પાણીમાં ઉમેરીશું તો એ એસિડિક પદાર્થ બનશે. આપણે જોયું કે કાર્બોનિક એસિડ બનાવે છે. એટલે કે કોઈની પણ બેઝની સાથે પ્રક્રિયા કરીએ અને ક્ષાર અને પાણી મળે તો એ પદાર્થ હંમેશા કેવો હોવો જોઈએ? એસિડ. એટલે કે આપણે ઉદાહરણ આપીને પણ સમજાવી શકીએ છીએ. આપણને અધાત્મીય ઓક્સાઇડનું ઉદાહરણ આપો તો અધાત્મીય ઓક્સાઇડ આવશે SO2 સલ્ફર ડાયોક્સાઇડ, SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ, CO2 કાર્બન ડાયોક્સાઇડ, N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, Cl2O7. તો આ બધા જ જે છે એમાં આગળનો ભાગ શું છે? અધાતુ. અને અધાતુ હોવાના લીધે આ બધા જ અધાતુના ઓક્સાઇડ કહી શકાય. તો આ અધાતુના ઓક્સાઇડના ઉદાહરણ ગણી શકીએ.